અમદાવાદમાં શ્વાનની લઘુશંકા બાબતે ઝઘડો, 3 લોકો ભેગા મળી વૃદ્ધ સાથે મારામારી કરી છે। અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારની આ ઘટના છે। પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। 3 લોકોએ ભેગા મળી વૃદ્ધ સાથે મારામારી કરી હોવાની આ ઘટના। એ ગાળાગાળી કરવા માંડ્યો અને એકદમ મુશ્કેલાઈ ગયો। મને 4-5 લાકડી એને મારી દીધી અને એકદમ વિભત્સમાં બોલવા માંડ્યો અને અહીંથી તમને ભગાડી મૂકીશ ને કોઈને રહેવા નહીં દેવું ને આવું બધું બોલવા માંડ્યો। જાણકારી સાથે સંવાદદાતા ઋત્વિજ સોની જોડાઈ ગયા છે। ઋત્વિજ, વાત કરીએ શ્વાનની લઘુશંકા મામલે મારામારી કરવામાં આવી છે, જાણકારી વધુ શું આ મામલે? જી, વાત કરીએ તો કૃષ્ણનગરના ધરણીધર બંગલોનો આ બનાવ છે કે જ્યાં ગઈકાલે સાંજના સમયે એક યુવક છે તે પોતાનો શ્વાન લઈને, પાલતુ શ્વાન લઈને બહાર નીકળ્યો હતો અને શૌચક્રિયા બાબતે ત્યાં બેઠેલા કેટલાક વૃદ્ધો છે તેની સાથે તેઓને બોલાચાલી ઝઘડો થયો હતો। ત્યારબાદ અન્ય 2 વ્યક્તિઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને આ યુવક છે આ જે વૃદ્ધ હતા તેની સાથે બોલાચાલી ઝઘડો કરી અને તેની સાથે મારામારી પણ કરી હતી, તેને બીભત્સ શબ્દો પણ બોલ્યા હતા। જો કે આ દરમિયાન એક મહિલા છે જે પોતે વિડીયો બનાવતા હતા તો મહિલા સાથે પણ તેણે બોલાચાલી કરી હતી અને ધમકી આપી હતી। જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી છે। હાલ કૃષ્ણનગર પોલીસ દ્વારા મામલે ફરિયાદ નોંધવામાં આવી છે અને વિડીયોના આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। જી, આભાર ઋત્વિજ આપનો જાણકારી માટે। સુરતમાં એસિડ એટેક મામલે કાપોદ્રા પોલીસે આરોપી રાકેશ બારૈયાની ધરપકડ કરી છે। ઉધારમાં સિગારેટ ન આપતા એસિડ એટેક કરવામાં આવ્યો હતો। સત્યનારાયણનગર સ્થિત શિવશક્તિ શેરી પાસે 31 માર્ચે આ ઘટના બની હતી। પંડિત પાન સેન્ટરના માલિક રામપ્યારે કુશવા પર એસિડ એટેક કરવામાં આવ્યો હતો। હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત રામપ્યારેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો। આરોપી હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે કામ કરતો હોવાનું સામે આવ્યું છે। આરોપી સામે અગાઉ પણ પ્રોહિબિશન સહિત 5 ગુના નોંધાયા હોવાનું ખુલ્યું છે। ભરૂચમાં માનવ અંગો મળવા મામલે ખુલાસો થયો છે। મૃતકનું નામ સચિન ચૌહાણ હોવાનું સામે આવ્યું। શ્રવણ ચોકડી વિસ્તારમાં 12 વર્ષથી રહેતો હતો। દહેજની ખાનગી કંપનીમાં તે નોકરી કરતો હતો। મૃતકના ભાઈએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી। 29 માર્ચે મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી। તો ભાવનગરમાં ચોંકાવનારો હની ટ્રેપનો કિસ્સો સામે આવ્યો। લિવ ઇન પાર્ટનર્સે મિત્ર સાથે મળી વેપારી પાસે લાખો રૂપિયા પડાવ્યા। આરોપી મહિલાએ વેપારીના સંપર્કમાં આવીને મિત્રતા કેળવી। વેપારીમાં હોટેલમાં બોલાવીને તેની પાસેથી આ કાવતરું રચવામાં આવ્યું। બળાત્કારના કેસ કરવાની ધમકી આપી 10 લાખ રૂપિયાની માંગ કરી હતી। વેપારીએ પોલીસ ફરિયાદ કરતા હની ટ્રેપના ષડયંત્રનો પર્દાફાશ થયો છે। પોલીસે લિવ ઇન પાર્ટનર્સને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય એકની શોધખોળ ચાલુ છે। જણાવે છે કે આ મારી પત્ની છે, તમે શા માટે લઈ જાઓ છો એમ કહી અને એને થપ્પડ મારે છે, મારે છે અને 5 લાખ રૂપિયાની માંગણી કરે છે। આ બાબતની ફરિયાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા છે। પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારના સીસીટીવી કેમેરા અને બીજા પુરાવા એકઠા કરી આ કામે ઊંડી તપાસ હાલમાં ચાલુ છે।